સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 28/12/2025 ને વાર થયો છે રવિવાર। કૃષિ મંત્રીની મોટી જાહેરાત 12,000 રૂપિયા મળશે ખેડૂત દીઠ, મહિલાઓને મળશે 9,000 રૂપિયાની સહાય, ખેડૂતોની લોન માફ। આગળના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને લઈને મોટા સમાચાર। ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો, ખેડૂતોના ખાતામાં પૈસા તમને મળ્યા કે નહીં કમેન્ટ કરજો। આયુષ્યમાન કાર્ડ બંધ થશે, જોઈ લેજો આખી માહિતી। તો તમારું પાન કાર્ડ હવે પણ બંધ થઈ જશે, ખેડૂતોને મળનાર 2000 હપ્તામાં વધારો। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની આપણે એ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને લઈને મોટા સમાચાર। રાશન કાર્ડ ખૂબ જ મહત્વનું છે, રાશન કાર્ડથી તમે રાશન મેળવી શકો છો। નવું રેશન કાર્ડ બનાવવું ખૂબ જ સરળ છે, તમે ઘરે બેઠા ઉમંગ એપનો ઉપયોગ કરીને તમારા ઘરેથી જ રેશન કાર્ડ બનાવી શકો છો। ફક્ત તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તમે તમારા ઉમંગ એપ ડાઉનલોડ કરવાની જરૂર પડશે। આ સુવિધા એવા લોકો માટે આદર્શ છે જેમને રેશન કાર્ડ મેળવવા માટે સરકારી કચેરીઓમાં જવાની મુશ્કેલી પડે છે, જેમ કે દૂરના વિસ્તારમાં રહેતા લોકો માટે। તો આ એપ્લિકેશનથી તમે તમારા ઘરે બેઠા જ તમારું રેશન કાર્ડ બનાવી શકો છો। વાત કરી લઈએ આગળના સમાચારની તો ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો, ખેડૂતો ખાતરમાં લૂંટાવા જોવા મળી રહ્યા છે। લાંબા સમય બાદ આવ્યું ખાતર, વહેલી સવારથી ખાતર માટે લાંબી લાઈનો, 300ના બદલે 350 રૂપિયા લેવાયા એક બેગ ખાતરના। સરકારી દુકાનદારો ખેડૂત મજબૂરીનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે। 300ની કિંમતની યુરિયા થેલીના ખેડૂતો પાસેથી 350 વસૂલવામાં આવી રહ્યા છે। ભોળા આદિવાસી ખેડૂતોને નવા ભાવની પૂરતી જાણકારી ન હોવાથી તેઓ જે છે ચૂપચાપ વધારાના પૈસા ચૂકવી રહ્યા છે, જે વહીવટીતંત્રની નિષ્ફળતા અને વેપારીઓની લાલચ છતી જોવા મળી રહ્યું છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો ખેડૂતોના ખાતામાં પૈસા જમા તમને મળ્યા કે નહીં કમેન્ટ ખાસ કરીને કરજો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી અસાધારણ વરસાદના ખેડૂતોને પડખે ઊભા રહીને 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું હતું। આ પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરનારા અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં રૂપિયા 5300 કરોડથી વધુની સહાય રકમ ઓનલાઈન ડીબીટીથી ચૂકવી દેવામાં આવી રહી છે। આવી જે છે કિસાન હિતકારી જે છે અભિગમ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યની વિવિધ એપીએમસી માર્કેટયાર્ડ ખેડૂત સંગઠનોના જે છે પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો હતો। વાત કરીએ હવે આગળના સમાચારની તો રેશન કાર્ડ બંધ થશે, આયુષ્યમાન કાર્ડ બંધ થશે, જોઈ લેજો પૂરેપૂરી માહિતી। ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ મા વાત્સલ્ય મા અને મધ્યમ વંચિત વર્ગના અંદાજે 13 લાખ કાર્ડ આવકના જે છે ધોરણે રિન્યુઅલ ન થતાં ઇનેક્ટિવ થાય છે। સરકારે SMS જાહેરાતો અને માર્ગદર્શન આપે છતાં અનેક લાભાર્થીઓએ રિન્યુઅલ કરાવ્યું નથી। પરિણામે સરકાર જે છે સારવાર સમયે લોકો કાર્ડ એક્ટિવ કરવા દોડધામ કરતા જોવા મળી રહે છે। આરોગ્ય વિભાગે અપીલ કરી છે કે લાભાર્થીઓ વહેલી તકે તેમનું જે કાર્ડ છે રિન્યુ કરાવી લે, જેથી કરીને તે લાભથી વંચિત ના રહી જાય। વાત કરીએ હવે આગળના સમાચારની તો તમારું પણ પાન કાર્ડ હવે બંધ થશે, જોઈ લેજો આ માહિતી। જો તમે અત્યાર સુધી તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક નથી કર્યું તો થોડી ઉતાવળ કરો, કારણ કે આ કરવા માટે જે છે તમારી પાસે ફક્ત 31 ડિસેમ્બર 2025 સુધીનો જ સમય છે। જો તમે છેલ્લી તારીખ સુધીમાં આમ નહીં કરો તો તમારું પાન કાર્ડ જે છે 1 જાન્યુઆરી 2026થી ઇનએક્ટિવ થઈ જશે। વાત કરીએ હવે આગળના છેલ્લા સમાચારની તો ખેડૂતોને મળનારા 2000 રૂપિયાના હપ્તામાં થયો વધારો। કેન્દ્ર સરકારે વર્ષ 2026-27 માટે બજેટ તૈયાર કરવાની લાંબી બહુસ્તરીય જે છે પ્રક્રિયા શરૂ કરી છે। આ મહિનાઓ સુધી ચાલનારા જે છે કવાયતનું નેતૃત્વ નાણાં મંત્રાલય MOF કરે છે અને તેમાં નીતિ આયોગ, સંબંધિત મંત્રાલયો, રાજ્યો અને ક્ષેત્રીય હિસ્સેદારોનો સમાવેશ થાય છે। આ વર્ષે બજેટમાં ખેડૂતોને લગતી મોટી જાહેરાત સામેલ થઈ શકે છે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।